ફરિયાદો ઉઠતી હોય છે, જેનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ધરાવતા ખેડૂતો પોતાની ફાર્મર આઈડી અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરીને મળેલા ઓટીપી દ્વારા એપમાં લોગિન કરી શકશે। આ લોગિન કર્યા બાદ ખેડૂતે પોતાની જમીનની વિગતો, વાવેલા પાકની માહિતી અને જરૂરી ખાતરનો જથ્થો પસંદ કરવાનો રહેશે। નજીકના ખાતર રિટેલર અને ખાતર લેવા જનારા વ્યક્તિની વિગતો ઉમેરી અરજી સબમિટ કરવાથી એક ક્યુઆર કોડ અથવા તો ટોકન નંબર જનરેટ થશે। આ ટોકન રિટેલર પાસે બતાવીને ખેડૂત ખાતર મેળવી શકશે। આ ખાતરની અછત અને ગેરકાયદેસર વેચાણની ફરિયાદો વચ્ચે સરકારની આ ડિજિટલ વ્યવસ્થા ખેડૂતો માટે કેટલી આશીર્વાદરૂપ સાબિત થાય છે તે હવે જોવું રહ્યું। સરકારે ઇનિશિયલી લઈને એક આજે એપ ડેવલપ કરી છે, જેને ખેડૂતોને અનેક પ્રકારના ફાયદા થઈ રહ્યા છે। જે 2 નંબરમાં ખાતર જતા હતા એ સ્ટોપ થઈ જશે અને જ્યારે ખેડૂતને લાઈન લાંબી લાગતી હતી ને ખાતર લેવા માટે જ્યારે લાઈનમાં ઉભું રહેવું પડતું ત્યારે બહુ સમય જતો હતો, જેમાં અનેક પ્રકારના કામ પણ રોકાઈ જતા હતા। અને આને લઈને હવે આજે ડિજિટલ તરફ વળ્યા છે અને ડિજિટલ પર જે ખેડૂત બી એક તરફ જઈ રહ્યો છે ત્યારે અનેક પ્રકારના ફાયદા પણ છે। ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઉભું રહેવું પડે અને ટાઈમલી ખાતર પણ મળશે। તો સરકારના એક નિષ્ઠલી જે સ્ટેપ લીધો છે એને સરકારનો એક આભાર માનીશું, જેથી કરીને ખેડૂત તરફ આ એક સારો એવો જો છે એ ડિસિઝન લેવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં ખાતર સરકારમાંથી આવે છે, પરંતુ એથી ગેરકાયદેસર રીતે બહાર ખેડૂતોને ઓછું મળે છે અને મોટા વેપારીઓ હોય અને 2 નંબરમાં કંપનીઓમાં જતું રહેશે। એટલે સરકારે એક હવે નવી એપ મોકલી છે અને નવી એપ શરૂ કરવાના છે અને એના અંદર જો મોબાઈલથી ખેડૂત પોતાના ખેતરમાં ઘરે બેઠા પણ એ એપમાં ડાઉનલોડ કરશે કે મારે આ ખાતર આટલા થેલી જોઈએ છે, તો એ ખાતર એમને 24 કલાકમાં નજીકના જે સેન્ટર હોય એના સેન્ટર ઉપર મોબાઈલથી જ નોંધણી થશે અને ખેડૂતોને તાત્કાલિક એનું કામ પણ મળી જશે। જે ખાતર છે એ તાત્કાલિક મળી જશે।